ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રિની ધૂમર શરૂ થવાની છે અને આ તહેવારમાં મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી અને જામનગર જિલ્લા પોલીસે વિશેષ વ્યવસ્થા કરી છે। જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈનાત રહેશે। આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પણ સી ટીમની ટુકડીઓ મહિલાઓના રક્ષણ માટે સક્રિય રહેશે, જેથી ગરબાના આનંદમાં કોઈ પણ અસ્વાભાવ ન રહે। જામનગર પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ્સ, પાર્કિંગ વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં સી ટીમના સભ્યો સિવિલ ડ્રેસમાં રહી અને શંકાસ્પદ તત્વો પર નજર રાખશે। આ ટીમમાં 3 મહિલા અધિકારીઓ અને 1 પુરુષ અધિકારીની ટુકડીઓ સાથે વાહનો પણ તૈનાત કરાયા છે। જો કોઈ મહિલાને ત્રાસ આપવામાં આવે તો તુરંત 112 અથવા 181 હેલ્પલાઇન પર કોલ કરી અને મદદ મેળવી શકાય છે। વાહન ખરાબ થવા પર કોઈપણ પોલીસ દ્વારા વાહન દ્વારા ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે। આ વ્યવસ્થા ગુજરાત પોલીસના વ્યાપક પ્લાનનો ભાગ છે, જેમાં રાજ્યના 733થી વધુ સી ટીમો તૈનાત કરાઈ છે। જામનગરમાં પણ આ ટીમો ગરબા ક્લાસીસમાં સ્વરક્ષણ તાલીમ આપી રહી છે, જેથી મહિલાઓ આત્મરક્ષા માટે તૈયાર રહે। વધુમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટુકડીઓ પેટ્રોલિંગ માટે તૈયાર છે। તેમાં 10,000થી વધુ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડની ભાગીદારી રહેશે।